નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટર્પીનોઇડ સંયોજનોનું બંધારણ નક્કી કરવાની સામાન્ય રીત જોયા બાદ આજે આપણે કેડીનીનું બંધારણ કઈ રીતે નક્કી કરી શકાય તે જોઈશું. આલ્ફા કેડીનીન કોઈપણ ટર્પીનોઇડ સંયોજનનું બંધારણ નક્કી કરવા માટે પરીક્ષાની અંદર કોઈપણ ટર્પીનોઇડમાં હાજર રહેલ ક્રિયાશીલ સમૂહ, દ્વિબંધ વગેરેની હાજરી પુરવાર કરતી રાસાયણિક પ્રક્રિયાઓ લખવાની હોય છે. આ માટે મિત્રો કોઈપણ ટર્પીનોઇડ સંયોજનનું બંધારણ યાદ રાખવું જરૂરી છે. અહીં આલ્ફા કેડીનીનનું બંધારણીય સૂત્ર દર્શાવેલ છે, જેની અંદર 2 મિથાઇલ સમૂહ, 1 આઇસોપ્રોપાઇલ સમૂહ અને 2 દ્વિબંધ આવેલ છે. તો અહીં આપણે 2 દ્વિબંધની હાજરી પુરવાર કરતી પ્રક્રિયાઓ, દ્વિબંધનું સ્થાન પુરવાર કરતી પ્રક્રિયાઓ અને કાર્બન માળખું તેમજ દ્વિબંધ એકાંતરે આવેલ છે કે કેમ તેની પ્રક્રિયાઓ જોઈશું. અહીં બંને દ્વિબંધ એકાંતરે આવેલ નથી, પરિણામે કોન્જ્યુગેટ ડબલ બોન્ડ નથી, પરિણામે દ્વિબંધ એકાંતરે હોય તેવી પ્રક્રિયાઓ જોવા મળશે નહીં. આલ્ફા કેડીનીનનું બંધારણીય સૂત્ર એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 6, 4, 10, 11, 12, 13, 14 અને 15. 15 કાર્બન અને હાઇડ્રોજન ગણીએ તો 24. તો આલ્ફા કેડીનીનનું સૌપ્રથમ બંધારણીય સૂત્ર આપણે યાદ રાખવાનું છે અને એ બંધારણીય સૂત્ર પરથી અણુસૂત્ર આપણે લખી શકીએ છીએ. તો આલ્ફા કેડીનનું અણુસૂત્ર થશે C15H24. તેની અંદર 2 દ્વિબંધ હાજર છે, તો 2 દ્વિબંધની હાજરી પુરવાર કરતી પ્રક્રિયાઓ અને 2 ચક્ર છે, તો 2 ચક્રની હાજરી માટેની. આલ્ફા કેડીનીનું અણુસૂત્ર C15H24. હવે 15 કાર્બનવાળા સંતૃપ્ત આલ્કેનનું અણુસૂત્ર ગણીએ તો CnH2n+2 પ્રમાણે 15 દુ 30 અને 2 32, એટલે કે CnH2n+2, n બરાબર 15 લઈએ તો C15H32 થવું જોઈએ. એટલે કે જો 15 કાર્બનવાળો આલ્કેન હોય અને તેની અંદર હાઇડ્રોજનની સંખ્યા 32 હોય તો તેમાં એક પણ દ્વિબંધ કે ચક્ર હોય નહીં, કારણ કે C15H32 એ સંતૃપ્ત આલ્કેનનું અણુસૂત્ર છે. અહીં આલ્ફા કેડીનનું અણુસૂત્ર C15H24 છે. આમ હાઇડ્રોજનનો તફાવત લઈએ તો સંતૃપ્ત આલ્કેનના અણુસૂત્ર કરતાં આલ્ફા કેડીનીનની અંદર 32 - 24 એટલે કે 8 હાઇડ્રોજન પરમાણુ ઓછા છે. પરિણામે તેની અંદર ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ એટલે કે ડીબી બરાબર 4 છે. ડીબીની સંખ્યા એ દ્વિબંધ અને ચક્રની સંખ્યા સૂચવે છે. એટલે કોઈ પણ અણુમાં ડીબીની સંખ્યા બરાબર દ્વિબંધ અને ચક્રની સંખ્યાના સરવાળા બરાબર થાય. સૌપ્રથમ જ્યારે આલ્ફા કેડીનીનનું ઉદ્દીપકીય રિડક્શન કરવામાં આવે છે ત્યારે તેમાં હાઇડ્રોજનના 2 અણુ ઉમેરાઈને ટેટ્રાહાઇડ્રોકેડીનીન મળે છે. જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોક્લોરિક એસિડના 2 મોલ અણુ ઉમેરાય અને સંતૃપ્ત કેડીનીન ડાયહાઇડ્રોક્લોરાઇડ મળે છે. અહીં રિએક્શનમાં આપણે જોઈ શકીએ છીએ કે
બે દ્વિબંધ હતા તો બે દ્વિબંધની હાજરી પુરવાર કરતી પ્રક્રિયા બતાવી છે. તો ઉદ્દીપકી રિડક્શનમાં 2 મોલ હાઇડ્રોજન ઉમેરાતો C15H24માંથી C15H28 વાળું ટેટ્રાહાઇડ્રોકેડેનિન મળે છે. જ્યારે 2 મોલ HClના અણુ ઉમેરાતો, અહીં 2 મોલ HCl લખીશું, ઉમેરાતો C15H24 into 2HCl કેડેનિન ડાયહાઇડ્રોક્લોરાઇડ મળે છે. આ બંને પ્રક્રિયાઓ દર્શાવે છે કે આલ્ફા કેડેનિનની અંદર 2 દ્વિબંધ હોવા જોઈએ. આમ ટોટલ 4 ડીબી હતા, એમાંથી 2 ડીબી બાકીના 2 ચક્રની હાજરી સૂચવે છે. કારણ કે અહીં 2 દ્વિબંધની હાજરી અને ડીબી બરાબર 4 છે એટલે કે ડીબીનો હિસાબ મળતો નથી. બાકીના 2 ડીબી, કારણ કે 4 ડીબીમાંથી 2 ડીબીનો હિસાબ એટલે કે 2 દ્વિબંધ 2 ડીબી દર્શાવે છે અને બાકીના 2 ડીબી એ 2 ચક્રની હાજરી સૂચવે છે. એટલે કે આલ્ફા કેડેનિન બાયસાયક્લિક સંયોજન હોવું જોઈએ, દ્વિચક્રીય સંયોજન છે. આલ્ફા કેડેનિનનું ડિહાઇડ્રોજિનેશન કરતો, સલ્ફર વડે ડિહાઇડ્રોજિનેશન કરતો, તેમાંથી કેડેલિન મળે છે અને પરિણામે આલ્ફા કેડેનિનનું કાર્બન માળખું એ કેડેલિન જેવું હોવું જોઈએ. કેડેલિનની બ્રોમિન સાથેની પ્રક્રિયા દરમિયાન બ્રોમિનનો અણુ ઉમેરાતો નથી, એટલે કે કેડેલિન બ્રોમિન સાથે યોગશીલ પ્રક્રિયા આપતું નથી, પરંતુ પિક્રેટ વ્યુત્પન્ન આપે છે, જે દર્શાવે છે કે કેડેલિન એ એરોમેટિક સંયોજન છે અને કેડેલિન એ 16 ડાયમિથાઇલ 4 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન છે. આમ કેડેલિનનું બંધારણ 16 ડાયમિથાઇલ 4 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન એ રજિસ્કાની સંશ્લેષણ પદ્ધતિ દ્વારા પુરવાર કરી શકાય છે. અહીં કાર્બનમાંથી મેળવેલ કેડેલિન એ આલ્ફા કેડેનિનના ડિહાઇડ્રોજિનેશનથી મેળવેલ કેડેલિનના બંધારણને મળતો આવે છે. એટલે કે અહીં આલ્ફા કેડેનિનના ડિહાઇડ્રોજિનેશનથી મળેલ કેડેલિન એ 16 ડાયમિથાઇલ 4 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન છે તેમ નક્કી થાય અને પરિણામે આલ્ફા કેડેનિનનું કાર્બન માળખું એ કેડેલિન જેવું હોવું જોઈએ. અહીં કાર્બનમાંથી કેડેલિનના સંશ્લેષણ માટે સૌપ્રથમ કાર્બન કીટોનની જ્યારે ઝીંકની હાજરીમાં આલ્ફા બ્રોમો એસિટેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે રિફોર્મસ્કી પ્રક્રિયા દરમિયાન કીટોનિક ગ્રુપમાં એસ્ટરનો અણુ ઉમેરાય છે અને બીટા હાઇડ્રોક્સી એસિટેટ મળે છે. અહીં એસ્ટરનો કાર્બન એ આલ્ફા કાર્બન COO2H5 ધરાવતો કાર્બન એટલે આલ્ફા કાર્બન, એની નજીકનો આ કાર્બન બીટા કાર્બન અને બીટા કાર્બન પર OH ગ્રુપ છે એટલે બીટા હાઇડ્રોક્સી એસ્ટર મળે છે, જેનું જળ વિભાજન કરતો એસ્ટર સમૂહનું કાર્બોક્સિલ સમૂહમાં રૂપાંતર થાય છે અને ત્યારબાદ તેને ગરમ કરતો આ હાઇડ્રોક્સિલ ગ્રુપ જે હતું એ પાણીના અણુ તરીકે દૂર થતો હાઇડ્રોક્સિલ ગ્રુપ ધરાવતા કાર્બન અને તેની નજીકનો હાઇડ્રોજન ધરાવતા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે અને ચક્રની અંદર પરિણામે 2 દ્વિબંધ અને એક કાર્બનની અંદર જે ચક્રની બહાર ઉપશાખામાં દ્વિબંધ હતો એ પ્રકારની રચના મળે છે, જેમાં આઇસોમરાઇઝેશન સમઘટકીકરણ એટલે કે પુનઃવિન્યાસ દ્વારા આ પ્રકારની રચના મળે છે, જેની ખનિજ એસિડ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં આલ્કોહોલ સાથેની પ્રક્રિયા દરમિયાન
એસ્ટરીકરણ દ્વારા ઇથાઇલ એસિટેટ મળે છે અને તેની સોડિયમ પ્લસ આલ્કોહોલ સાથેની રિડક્શન પ્રક્રિયા દ્વારા રિડક્શન કરતો એસ્ટરનું આલ્કોહોલમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ આલ્કોહોલની હાઇડ્રોબ્રોમિક એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોબ્રોમિક એસિડનો હાઇડ્રોજન અને આલ્કોહોલનો OH પાણીના અણુ તરીકે દૂર થાય છે અને પરિણામે OHનું બ્રોમિન વડે વિસ્થાપન થાય છે. એટલે કે અહીં થશે CH2Br. ત્યારબાદ તેની મિથાઇલ સોડિયમ ડાય ઇથાઇલ એસિટેટ સાથેની પ્રક્રિયા દરમિયાન બ્રોમિન પરમાણુ જે હતો તે અને આનો સોડિયમ પરમાણુ NaBr તરીકે સોડિયમ બ્રોમાઇડ તરીકે દૂર થાય છે અને પરિણામે સોડિયમ ધરાવતો કાર્બન અહીં બ્રોમિનની જગ્યાએ દાખલ થાય છે. પરિણામે કાર્બન એક મિથાઇલ ગ્રુપ અને 2 એસ્ટર સમૂહ. ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડ વડે જળ વિભાજન કરતો એક એસ્ટરનું કાર્બોક્સિલ સમૂહમાં રૂપાંતર થાય અને CO2 કાર્બન ડાયોક્સાઇડ તરીકે દૂર થાય છે અને બીજો એસ્ટર કાર્બોક્સિલ સમૂહ તરીકે હાજર હોય છે. ત્યારબાદ તેની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરતો કાર્બોક્સિલ સમૂહની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દરમિયાન COCl એટલે કે COCl બને છે અને તેની એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરતો એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એટલે કે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન થાય છે, જેની અંદર એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ લુઈસ એસિડ હોવાથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ COCl ના ક્લોરીન પરમાણુને પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈને ક્લોરીન પરમાણુ AlCl3 સાથે જોડાય છે, AlCl4 માઇનસ બને છે અને કાર્બન પરમાણુ પરથી ક્લોરીન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થતો હોવાથી CO+ બને છે અને આ CO+ અહીંથી હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ છોડીને દૂર થાય છે અને તેની સાથે કાર્બન જોડાતો આપણને કીટોન મળે છે, જેની ફરીથી સોડિયમ પ્લસ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતો આલ્કોહોલ મળે છે અને સલ્ફર વડે ડિહાઇડ્રોજનેશન કરતો OH સમૂહ દૂર થતો અને ડિહાઇડ્રોજનેશન થતો કેડેલિન મળે છે. આ કેડેલિન સંશ્લેષણથી મેળવેલ કેડેલિન એ આલ્ફા કેડેનિનના ડિહાઇડ્રોજનેશનથી મેળવેલ સંયોજનના બંધારણ સાથે મળતું આવે છે. પરિણામે આલ્ફા કેડેનિનમાંથી ડિહાઇડ્રોજનેશન દ્વારા મેળવેલ સંયોજન એ કેડેલિન છે, એટલે કે 1,6 ડાયમિથાઇલ 4 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન છે તેમ કહી શકાય. અને પરિણામે આલ્ફા કેડેનિનનું માળખું કાર્બન માળખું એ કેડેલિન જેવું હોવું જોઈએ, એટલે કે આ પ્રકારનું હોવું જોઈએ. હવે કાર્બન માળખું નક્કી કર્યા બાદ તેમાં દ્વિબંધનું સ્થાન નક્કી કરીશું. કેડેનિનનું મેંગેનીઝ ડાયોક્સાઇડ વડે ઓક્સિડેશન કરતો 2 નિપજો મળે છે, મેલોફેનિક એસિડ અને ટ્રાઇમેલિટિક એસિડ. મેલોફેનિક એસિડમાં 1 2 3 4 બેન્ઝીન 1 2 3 4 કાર્બોક્સિલિક એસિડ છે, જ્યારે ટ્રાઇમેલિટિક એસિડ એ 1 2 4 બેન્ઝીન 1 2 4 ટ્રાયકાર્બોક્સિલિક એસિડ છે. અને આ નિપજો ત્યારે જ મળી શકે કે જ્યારે આલ્ફા કેડેનિનનું બંધારણીય માળખું આ પ્રકારનું માળખું હોય અને ત્યારે અહીંથી જ્યારે બંધ તૂટે છે ત્યારે 1 2 3 4 સ્થાનની અંદર જો કાર્બોક્સિલ ગ્રુપ ત્યારે જ મળી શકે કે જ્યારે અહીંથી બંધ ચક્ર તૂટે ત્યારે 1 2 3 4 અને 4 સ્થાનની અંદર આમ 4 સળંગ કાર્બોક્સિલ સમૂહ મળી શકે. અને
જો અહીંથી ચક્ર તૂટે તો 1, 2, 3 અને 4 એટલે 1, 2, 4 સ્થાનમાં કાર્બોક્સિલ સમૂહ ધરાવતું ટ્રાયમેલિટિક એસિડ મળે. એટલે કે આ નિપજો ત્યારે જ મળે કે જ્યારે આલ્ફા કેડેનિનનું બંધારણીય માળખું આ પ્રકારનું કેડેલિન જેટલું હોય તો. આમ ઉપરોક્ત નિપજોની પ્રાપ્તિ એ આલ્ફા કેડેનિનનું કાર્બન માળખું એ કેડેલિન જેવું છે તેને સમર્થન આપે છે. પોઝિશન ઓફ ડબલ બોન્ડ. હવે કાર્બન માળખું નક્કી કર્યા બાદ તેમાં દ્વિબંધનું સ્થાન નક્કી કરીશું. બે ચક્રની હાજરી નક્કી થઈ, દ્વિબંધ. તો હવે બે દ્વિબંધ છે તો બે દ્વિબંધ એકાંતરે છે કે એકાંતરે નથી, એક જ ચક્રમાં છે કે જુદા જુદા ચક્રમાં છે તે નક્કી કરીશું. આલ્ફા કેડેનિનનું ઓઝોનોલિસિસ કરતો ઓઝોનનો અણુ દ્વિબંધમાં ઉમેરાય છે અને ત્યારબાદ તેનું જળ વિભાજન કરતો તેમાંથી કાર્બોનિલ સમૂહ ધરાવતા એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ ધરાવતી નિપજો પ્રાપ્ત થાય છે. પરંતુ આલ્ફા કેડેનિનનું ઓઝોનોલિસિસ કરતો તેમાંથી મળતી નિપજોમાં કાર્બન પરમાણુની સંખ્યા એ કેડેનિન જેટલી જ છે, જે દર્શાવે છે કે કેડેનિનની અંદર દ્વિબંધ ઉપશાખામાં નથી. જો દ્વિબંધ ઉપશાખામાં હોત તો કાર્બન પરમાણુની સંખ્યામાં ઘટાડો થયેલો હોત અને સાથે સાથે તે દર્શાવે છે કે દ્વિબંધ ચક્રમાં હશે. હવે બે દ્વિબંધ છે અને જો બંને દ્વિબંધ એક જ ચક્રમાં હોત તો કાર્બન પરમાણુની સંખ્યામાં ઘટાડો થયો હોત. પરિણામે દ્વિબંધ ઉપશાખામાં નથી અને ચક્રમાં છે, પરંતુ સાથે સાથે બંને દ્વિબંધ એક જ ચક્રમાં નથી, જુદા જુદા ચક્રમાં છે તેમ નક્કી થાય. કારણ કે જો બંને દ્વિબંધ એક જ ચક્રમાં હોત તો કાર્બન પરમાણુની સંખ્યામાં ઘટાડો થયો હોત, પરંતુ અહીં આલ્ફા કેડેનિનની ઓઝોનોલિસિસ પ્રક્રિયા દરમિયાન કાર્બન પરમાણુની સંખ્યામાં ઘટાડો થતો નથી. એટલે કે કહી શકાય કે દ્વિબંધ ઉપશાખામાં નથી પરંતુ જુદા જુદા ચક્રમાં છે તેમ કહી શકાય. જુદા જુદા ચક્રમાં એકાંતરે છે કે કેમ તે જોઈએ તો જ્યારે કેડેનિનની સોડિયમ પ્લસ એમાઇલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કેડેનિનનું રિડક્શન થતું નથી. ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશન એટલે કે અણુ વક્રી ભવનાંકના તફાવત જોવા મળતો નથી. જો અણુ વક્રી ભવનાંકના તફાવતનું મૂલ્ય જોવા મળતું હોત, વક્રી ભવનાંકનું તફાવતનું મૂલ્ય ખૂબ જ ઓછું જોવા મળતું હોત તો હોમોએન્યુલર ડાયન હોત. વધુ જોવા મળતું હોય તો હિટ્રોએન્યુલર ડાયન હોય. પરંતુ અણુ વક્રી ભવનાંકનો તફાવત જોવા મળતો નથી મૂલ્યનો, એટલે કે બંને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્યો સમાન જોવા મળે છે અને પરિણામે તદુપરાંત યુવી વર્ણપટની અંદર પ્રબળ અવશોષણ જોવા મળતું નથી. આ ત્રણ પ્રક્રિયાઓ દર્શાવે છે કે કેડેનિનમાં દ્વિબંધ એકાંતરે આવેલ નથી. એટલે કે કેડેનિનની અંદર દ્વિબંધ બે જુદા જુદા ચક્રમાં અને એકાંતરે નથી. કેમ્પબેલ અને સફરે મિથિલેશન પ્રક્રિયાનો ઉપયોગ કરી અને દ્વિબંધમાં મિથાઇલ સમૂહ દાખલ કર્યો અને નીચેની સામાન્ય પ્રક્રિયાને આધારે તેમાં મિથિલેશન પ્રક્રિયાને આધારે દ્વિબંધનું સ્થાન નક્કી કર્યું. જેમાં દ્વિબંધ ધરાવતા
2 કાર્બન પૈકી વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ જોડાય છે. જો દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન પરમાણુ પર હાઇડ્રોજન પરમાણુ ના હોય તો મિથાઇલ ગ્રુપ દાખલ કરી શકાતો નથી. પ્રથમ પરબેન્ઝોઇક એસિડ સાથેની પ્રક્રિયાથી જો 1 મોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એક દ્વિબંધની અંદર નું ઇપોક્સાઇડમાં કન્વર્ઝન થાય છે. 2 મોલ સાથે પ્રક્રિયા કરીએ તો 2 મોલ ઇપોક્સાઇડ બને છે. એટલે કે બંને દ્વિબંધનું ઇપોક્સાઇડમાં કન્વર્ઝન થાય છે. 1 મોલ સાથેની પ્રક્રિયા એક દ્વિબંધ હોય તો એક દ્વિબંધનું ઇપોક્સાઇડમાં રૂપાંતર થાય છે, જેની મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીને મિથાઇલ સમૂહ દાખલ કરી શકાય. અને મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો ઇપોક્સાઇડ ચક્ર તૂટે છે અને આ પ્રમાણે ચક્ર તૂટતો ઓક્સિજન પરમાણુ હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે અને હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ જોડાય છે અને દ્વિબંધ અદૃશ્ય થાય છે, જેને સેલેનિયમ સાથે ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા કરતો OH સમૂહ અને નજીકના કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ પાણીના અણુ તરીકે દૂર થતો દ્વિબંધ રચાય છે અને આ રીતે મિથાઇલ વ્યુત્પન્ન મળે છે. આમ પ્રથમ પરબેન્ઝોઇક એસિડ માંથી ઇપોક્સાઇડ અને તેની મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી આ પ્રકારે યોક્સિલ નિપજ અને સેલેનિયમ વડે ડિહાઇડ્રોજનેશન દ્વારા મિથાઇલ વ્યુત્પન્ન મેળવવામાં આવે છે, જેમાં વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ જોડાય છે. ઉપરોક્ત પ્રમાણે જ્યારે કેડેનિનની 1 મોલ પરબેન્ઝોઇક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કેડેનિન કે જેની અંદર 1 2 3 4 5 6 7 8 બે ચક્રો, ચક્ર A અને ચક્ર B, તો 1 મોલ પરબેન્ઝોઇક એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન ચક્ર એમાં C1C2 દ્વિબંધ વચ્ચે ઇપોક્સાઇડ ચક્ર બને છે, ચક્રીય ઇથર, અને તેની મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથેની પ્રક્રિયા દરમિયાન દ્વિબંધ ધરાવતા કાર્બન પૈકી હાઇડ્રોજન ધરાવતા C1 કાર્બનની 4 સંયોજકતા કાર્બન વડે પૂર્ણ થયેલ છે. C2 ઉપર એક હાઇડ્રોજન છે, પરિણામે C2 ઉપર મિથાઇલ ગ્રુપ દાખલ થાય છે અને સેલેનિયમ વડે ડિહાઇડ્રોજનેશન કરતો મિથાઇલ સમૂહ ધરાવતા કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને બાજુના કાર્બન ઉપરથી OH સમૂહ પાણીના અણુ તરીકે દૂર થતો દ્વિબંધ રચાય છે અને એરોમેટિક સંયોજન મળે છે મોનોમિથાઇલ કેડેનિન. એટલે કે કેડેનિનની 1 મોલ પરબેન્ઝોઇક એસિડ અને મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી એક મિથાઇલ સમૂહ દાખલ કરીને મોનોમિથાઇલ કેડેનિન મેળવવામાં આવે છે. તે જ રીતે 2 મોલ પરબેન્ઝોઇક એસિડ સાથેની પ્રક્રિયાથી ડાઇઇપોક્સાઇડ કેડેનિન ડાયોક્સાઇડ અને 2 મોલ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આ પ્રકારની યોક્સિલ નિપજ અને તેની સેલેનિયમ સાથે ડિહાઇડ્રોજનેશન કરતો ડાયમિથાઇલ કેડેનિન મળે છે. એટલે કે 2 મિથાઇલ સમૂહ દાખલ કરી શકાય છે. ત્યારબાદ ડાયમિથાઇલ કેડેનિન એટલે કે 1 2 3 4 5 6 7 1 2 6 7 ટેટ્રામિથાઇલ 4 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન મળે છે, જેનું પ્રથમ ક્રોમિક એસિડ વડે અને ત્યારબાદ નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરતો 1 2 3 4 5 એટલે કે 1 2 4 5 બેન્ઝીન 1 2 4 5 ટેટ્રા કાર્બોક્સિલિક એસિડ પાયરોમેલિટિક એસિડ મળે છે. કેડેનિનની સાથે ઉપર મુજબ પ્રક્રિયાઓ કરવાથી મોનોમિથાઇલ કેડેનિન અને
ડાયલ મિથાઇલ કેડેલિન બને છે. ડાયમિથાઇલ કેડેલિનનું અગાઉ આપણે જોઈએ એમ ઓક્સિડેશન પ્રથમ ક્રોમિક એસિડ અને નાઇટ્રિક એસિડ વડે કરતા પાયરોમેલિટિક એસિડ મળે છે. અને આ પાયરોમેલિટિક એસિડનું બંધારણ પાયરોમેલિટિક એસિડ એટલે 1,2,4,5 ટેટ્રા કાર્બોક્સિલિક એસિડનું બંધારણ સૂચવે છે કે તેમાં ડાયમિથાઇલ કેડેલિનમાં 2 મિથાઇલ સમૂહ C6 અને C7 સ્થાનમાં એટલે કે 6 અને 7 સ્થાનમાં ચક્ર બીમાં આવેલા છે. કેડેનિનમાં દ્વિબંધનું સ્થાન મોનોમિથાઇલ કેડેલિન અને ડાયમિથાઇલ કેડેલિનમાં નવા દાખલ થયેલ મિથાઇલ સમૂહો નક્કી કરે છે. કેડેનિન ની મિથિલેશન પ્રક્રિયા દ્વારા 1267 ટેટ્રામિથાઇલ 4 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન એટલે કે 27 ડાયમિથાઇલ કેડેલિન નિપજ મળે છે. અને તે દર્શાવે છે કે કેડેનિનની અંદર દ્વિબંધ 1,2 અને 6,7 સ્થાનમાં છે. એટલે કે એક દ્વિબંધ C1C2 અને ચક્ર એમાં, જ્યારે બીજો દ્વિબંધ ચક્ર બીમાં C6 C7 વચ્ચે આવેલ છે. આમ કેડેનિનની સફર અને કેમ્પેલની ઉપરોક્ત મિથિલેશન પ્રક્રિયા અનુસાર મેળવેલ મોનોમિથાઇલ કેડેલિન અને ડાયમિથાઇલ કેડેલિનમાં દાખલ થતા મિથાઇલ સમૂહના આધારે દ્વિબંધનું સ્થાન નક્કી કરવામાં આવે છે. ડાયમિથાઇલ કેડેલિનના ઓક્સિડેશનથી મળેલ પાયરોમેલિટિક એસિડ નિપજ ડાયમિથાઇલ કેડેલિનમાં મિથાઇલ સમૂહનું સ્થાન દર્શાવે છે. એટલે કે મિથાઇલ સમૂહમાં ડાયમિથાઇલ કેડેલિનમાં એક મિથાઇલ સમૂહ ચક્ર એમાં અને બીજો મિથાઇલ સમૂહ ચક્ર બીમાં દાખલ થયેલ છે. પરિણામે અહીં C2 અને 7 ડાયમિથાઇલ કેડેલિન મળે છે. એટલે કે 1,2,6,7 ટેટ્રામિથાઇલ આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન મળે છે. આમ C1 C2 અને C6 C7 ઉપર રહેલ મિથાઇલ સમૂહ C6 C7 અને C1 C2 વચ્ચે દ્વિબંધ હોવાનું સૂચવે છે. અને પરિણામે આલ્ફા કેડેનિનના બંધારણ નીચે પ્રમાણે દર્શાવી શકાય કે જેમાં કેડેલિનના કાર્બન માળખામાં C1 C2 અને C6 C7 વચ્ચે દ્વિબંધ દર્શાવતો આલ્ફા કેડેનિનનું બંધારણ આ પ્રકારે થશે. આમ આલ્ફા કેડેનિનનું બંધારણ નક્કી કરવા માટે આલ્ફા કેડેનિનનું બંધારણ આપણે જાણતા હોઈએ તો એના આધારે અણુસૂત્ર નક્કી કરીએ. અણુસૂત્રના આધારે ડીબી, ત્યારબાદ દ્વિબંધની સંખ્યા અને દ્વિબંધની સંખ્યાને આધારે ચક્રની સંખ્યા નક્કી કરી શકાય. આમ દ્વિબંધ અને ચક્રની સંખ્યા એ ડીબીની સંખ્યા જેટલી થાય છે. એટલે કે ડીબીનો હિસાબ મળે છે. ડીબી બરાબર 4 અને દ્વિબંધ બરાબર 2 હોવાથી બાકીના 2 ડીબી 2 ચક્રની હાજરી સૂચવે છે. સેલેનિયમ વડે હાઇડ્રોજનેશન દ્વારા કાર્બન માળખું એ કેડેલિન જેવું, કારણ કે તેમાંથી ડિહાઇડ્રોજનેશન દ્વારા કેડેલિન એરોમેટિક સંયોજન મળે છે અને સંશ્લેષણ દ્વારા તેના બંધારણને સમર્થન મળે છે. ત્યારબાદ બંને દ્વિબંધ એક જ ચક્રમાં નહીં, ઉપશાખામાં નહીં, પરંતુ જુદા જુદા ચક્રમાં આવેલ છે.
તે ઓઝોનોલિસિસ પ્રક્રિયાને આધારે નક્કી થાય છે. કારણ કે ઓઝોનોલિસિસ પ્રક્રિયામાં મળતી નિપજો કાર્બન પરમાણુની સંખ્યા આલ્ફા કેડેનિન જેટલી જ છે. તદુપરાંત બંને દ્વિબંધ જુદા જુદા ચક્રોમાં અને એકાંતરે આવેલ નથી તે પ્રૂવ થાય છે. કારણ કે સોડિયમ પ્લસ એમાઇલ આલ્કોહોલ વડે રિડક્શન થતું નથી. ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશન જોવા મળતું નથી. તેમજ યુવી વર્ણપટમાં પ્રબળ અવશોષણ જોવા મળતું નથી. આમ દ્વિબંધ જુદા જુદા ચક્રમાં એકાંતરે આવેલ નથી, આઇસોલેટેડ ડબલ બોન્ડ છે. ત્યારબાદ સફર અને કેમ્પેનની મિથિલેશન પ્રક્રિયા દ્વારા અને ડાયમિથાઇલ કેડેલિનમાંથી ઓક્સિડેશન દ્વારા મેળવેલ પાયરોમેલિટિક એસિડના બંધારણને આધારે દાખલ થયેલ મિથાઇલ સમૂહનું સ્થાન નક્કી કરવામાં આવે છે અને તેના આધારે દ્વિબંધનું સ્થાન નક્કી કરવામાં આવે છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક અને શેર કરશો અને હજુ સુધી આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.